મિત્રો જય માતાજી, જય સતી માતા। આજે અવાડાની સફાઈ કરવાની છે। અવાડો મસ્ત આજે બહુ અને ગંદકી થઈ ગઈ છે, ઉનાળો આવી ગયો છે, એટલા માટે આપણે હવે આને મસ્ત સફાઈ કરીશું। આ ખાલી થઈ જાય એકન મિત્રો, ખાલી કરવાનું ચાલુ છે, આપ નિહાળી શકો છો। સરસ જોઈ જજો, આ પાણી ખાલી થઈ જાય એટલે મસ્ત સફાઈ કરી નાખું। સફાઈ કરી અને પછી તો આપણે મસ્ત ભરી નાખશું મિત્રો। અને ગૌ માતાને મસ્ત સરસ મજાનું પાણીથી ચોખ્ખું પાણી પીવા મળે મિત્રો। એટલે સફાઈ કરીશું સરસ મજાની, આપ નિહાળી શકો છો સરસ મજાનો। કેમ કે ગૌ સેવા એ જ ભરપૂર સેવા છે મિત્રો, અને સેવા પણ કરવી જરૂરી છે। જીવનમાં આવ્યા છે તો આવી જણ છે। જય માતાજી। આગળના વિડીયો હેલો મિત્રો, જય માતાજી। આજે આપણે હીરભા આવી ગયા છે। આપણે મેં બંને મળીને આજે અવાડો સફાઈ કામ કરીશું। જોયું તો મિત્રો, અવાડામાં બહુ કિચડ થઈ ગયું છે, સફાઈનું કામ કરીશું। લો પકડો, ચલો હીરભા, હા શરૂઆત કરીએ। હા કરો। પાવડો બરાબર નથી, હું તો કોઈ તોણી પેલા ખૂણે ભેળું કરો એમ ને પછી ડાયરેક્ટ તગાર દબર કરો મના લો। હા બરાબર મિત્રો, જોઈ શકો છો આપણે સેવાનું કામ કરીએ છીએ મિત્રો। અને અવાડાને 5 દાડ ગરમી પડવા મળી છે। હવે આપણે ગાયને ગંદુ પાણી પીવું, એના માટે ચોખ્ખું પાણી તો કરવું પડે। એટલા માટે મિત્રો આપણે તો નજીક ઓછું કીચડ થઈ ગયું છે। એકદમ કીચડ થઈ ગયું મિત્રો। એ કીચડમાં ગૌ માતા ચોખ્ખું પાણી પીશે, તમારા બધાના આશીર્વાદથી મિત્રો। અને આપણા વિડીયોને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, અને જેટલો બને એટલો શેર કરી દો મિત્રો। કેમ કે આ ગૌ માતાને ઘાસ માટે, પાણી પીવા માટે અને બધું સેવા પણ અમે કરતા રહીએ। તમારો સાથ સહકાર હશે તો મિત્રો, કેમ કે આવો નવો સપોર્ટ કરો ને આવો નવો કરતા રહે। અમારે વિનાભાઈ કોઈક વાટકા જેવું હોય તો હાલો વાટકા જેવું એમ કરી કરીને દેવડા હતા, બીજું શું થાય? સોટા ઉડી ગયા પણ કેટલો ખંડવાળો થઈ ગયો, કોણે ગારો રેતી ખૂબ ભરાઈ ગઈ। ચલો આજે હવે હું થોડો મીઓ મૂકો, હીરભા થોડી સફાઈ કરે। અમારે ગાય માતા એમને હારે કામ કરાવી અને એમની મનોકામના પુણ્ય કરે ગૌ માતા। અને જે મારો વિડીયો જોવે એમની પણ મનોકામના પૂરી થાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ મિત્રો। કેમ કે જો હીરભા અમારે કારીગર છે। ગઈ સાલે અમને ભલુસિંહ બેલાને સાફ કર્યો હતો, ભલુસિંહ સિંગર હોય। આ ફેરે ઓલે તમારો વારો આવી ગયો। હા મિત્રો, સામે આપણું ઘર છે, અને જો આપણે આ ગાડી પડી છે, અને ત્યાં આગળ ચબૂતરો બનાવો છે મિત્રો। ટૂંક સમયમાં અંદરમાં ત્યાં આગળ જગ્યા લોકેશન સારું છે। ત્યાં આગળ જનાવર આપણે મોર બીજા પંખી બધા આવે છે, અને ચબૂતરો બનાવવાનો છે મિત્રો। હેલો મિત્રો, અવાડાની કામકાજ ચાલુ જ છે સફાઈ કરવાનો।
હું થાક્યો. હવે અમારા હીરભા કોમ કરી રહ્યા છે. અવાડો એકદમ એટલો ગંદકી હતો ને મિત્રો, તમે આગળ જોયો હતો ને, પણ એટલો ગંદકી ભરાઈ ગઈ હતી કે વાત જ છોડી મેલો. હવે ટકાટક જો ચોખ્ખો જી જેવો થઈ ગયો છે. હવે આપણે 15-20 દાડા પછી આવીશું મિત્રો, અને વ્યવસ્થિત સાફ કરી પાછો ફરીથી સૂનો લગાવશે. સૂનો મારવાથી ઉલ ઓછી વળે, એટલા માટે મિત્રો આપ નિહાળી શકો સરસ મજાનો. કેમ કે ગાયને ચોખ્ખું પાણી પીવું જરૂર. આપણે ચોખ્ખું પાણી પીવું છે, ગાય માતાને પણ ચોખ્ખું પાણી જોવે જ કે મિત્રો, કેમ ના જોવે કહો. એ તો આપણી માં છે, 33 કરોડ દેવ એમાં વસેલા છે મિત્રો. એટલા માટે આ તો આપણે ભગવાનનું રૂપ છે મિત્રો, અને આપણાથી બનાવી આપણે સેવા કરીએ છીએ. અમારે તમારા કારણે કશું જોતું નથી, બસ અમારો વિડીયો જોતા રહેજો, અને જેટલો બનેલો શેર કરજો, કોમેન્ટ કરજો અમારું કામ કેવું લાગ્યું છે મિત્રો, અને સારું લાગે તો કોમેન્ટ કરજો મિત્રો, ના લાગે તો તમારી ઈચ્છા મિત્રો. જય માતાજી.